કંકોડો વેણમાં આવ્યો તો આ તો બપોરોનો હેડ્યો છું કંકોડી પોર વેણ્યો તો એક કંકોડો આવ્યો પોર આવ્યો તો વેણમાં 4-5 કિલો કંકોડો વેણ્યો પણ મારું બેટું ઉપર હાપ હતો એટલે 10 કંકોડો મેલીને પાછો વળી ગયો પણ ઊંણો કંકોડો એ જબરજસ્ત થઈ હા ઊંણ તો જવું જ છે પોરનો હાપ ઊંણ તો નહીં જોવાય કર તાણ થાશીને લોસો થઈ ગયો પણ કંકોડો લીધા કન જવું નહીં હા કંકોડો તો ઘણો વેણવો સાતો ઘણો બેહી છે કંકોડો તો શાક એવું બનાવું ને બાકી મરી મસાલા જે આમ જો ના મળતા હોય ને એવી દુકાનથી લાવીને મસાલા નાખું અને એવું શાક બનાવું ને જબરજસ્ત બનાવું હા આ કંકોડી આવ્યો તો આ કંકોડીને કંકોડો આવ્યો વિશ્વાસ કેટલો બફોરોનો હેડ્યો છું હા આ કંકોડીને કંકોડો આવ્યો હોય તો આ પોર હોયથી લગભગ 4 કિલો કંકોડો વેણી ગયો તો ને 4-5 કિલો તો ઉપર રહી ગયો તો ઉપર હાપ હતો અને હું કોઈને વેલોય મેલ્યો નહીં અને બફોરનો હેડ્યો તો આ કંકોડી કે પોરની વેણેથી કંકોડો હુસ પણ કોઈને આ મૂળા મેલ્યું નહીં આમ થાશેલો એટલો જ હેડીને આવ્યો છું હું હા કંટાળી ગયો અને આ ઉપર તો હેરવાન બેરવાનું છું તો મિત્રો કંકોડો વેણવા જો ને તો સાવધાન રાખજો આ ઉપર હેરવાનું છું આ તમારા માટે જ વિડીયો બનાવ્યો છે કંકોડો વાળા માટે વેણજો પણ સાવધાન રાખજો ઉપર જોઈને વેણજો હો જય જવાન